કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત આજની આ પ્રેસ વાર્તાની અંદર ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી દેવજીભાઈ, જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય કાંતિભાઈ, જિલ્લાના સાંસદ આદરણીય વિનોદભાઈ, સંગઠનનું માળખું જોતા પ્રભારી ભાઈ શ્રી ફલજીભાઈ, મારા સાથી ધારાસભ્યો ભાઈ શ્રી કેશુભાઈ, ભાઈ શ્રી પ્રદ્યુમ્નસિંહ, સૌ મારા પાર્ટીના આગેવાનો, ઉપસ્થિત આપ પત્રકાર મિત્રો, આપ સૌ કોઈ સમગ્ર ઘટનાક્રમથી વાકેફ છો કે સાતત્યપૂર્ણપણે ત્રીજી વખત પ્રધાનમંત્રીશ્રીને ભારતની જનતાએ આશીર્વાદ આપ્યા છે. એ ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના આગેવાન સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને આશીર્વાદ આપવા પાછળના કારણો છે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ. પ્રજાનો વિશ્વાસ જીત્યો છે એટલા માટે પ્રજાએ વારંવાર કરીને પ્રધાનમંત્રીશ્રીને ફરીથી નેતૃત્વ દેશનું સોંપ્યું છે. જે સોંપાયું છે નેતૃત્વ, એનું કીધેલું કર્યું છે, એના આ કારણો છે. આપને પણ બધાને વિદિત છે અને આપના માધ્યમથી હું આપ સૌને વિનંતી કરું છું કે આપના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચે, કારણ કે ઘણી વખત ઘણી વાત ભૂલાઈ જતી હોય છે. એ સામાન્યમાં સામાન્ય વાત પણ હોઈ શકે છે, મધ્યમ વાત પણ હોઈ શકે છે, વિદ્યાર્થીઓ માટેનો વિષય છે, ખેડૂત માટેનો વિષય છે, કે અનુસૂચિત જાતિ સમાજના કલ્યાણના સંદર્ભનો વિષય છે, કે અન્ય આવનારા સમૃદ્ધિના સર્જકો માટેનો વિષય છે. તમામ વર્ગોને આવરીને દેશનો સમતોલ વિકાસ થાય એના માટેના જે પગલાઓ ભર્યા છે એ પગલાઓ આપની સમક્ષ હું કેટલીક વાત મૂકી રહ્યો છું. આપને બધાને વિદિત છે એ પ્રમાણે 57 કરોડ જેટલા લોકોને મુદ્રા લોન આપેલી છે. આ મુદ્રા લોન દ્વારા અનેક નવા ઉદ્યમીઓ ભારતની સમૃદ્ધિના સર્જકની અંદર પોતે આગળ વધે છે. અને એ વખત એક એવો વખત હતો કે બેંકની અંદર ગરીબ માણસ જઈ શકતો નહોતો. એ બેંકનો દરવાજો કદી ગરીબ માણસે જોયો ન હતો, પરંતુ એ બેંકના ગરીબ માણસ માટે દરવાજા ખુલ્લા કર્યા ત્યાં સુધી કે બેંક એમ કહે કે કંઈ ડિપોઝિટ મૂકે તો ખાતું ખોલીએ, કંઈ રૂપિયા રોકે તો ખાતું ખોલીએ. એ ગરીબ માણસનું વગર રૂપિયે 0 રૂપિયાથી જનધન એકાઉન્ટ ખોલ્લું કર્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસના પ્રધાનમંત્રીઓ એમ કહેતા હતા કે 1 રૂપિયો મોકલું છું ને 85 પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા પહોંચે છે. એ જે હોલ હતા એ બધા હોલ બંધ કરીને ડાયરેક્ટ બેનિફિટ પ્રાપ્ત થાય એના માટે કરીને 58 કરોડ જનધન ખાતા ખોલ્યા છે. અને એ જનધન ખાતા ખોલ્યાથી ગરીબ માણસને સીધા પૈસા એના ખાતામાં જવા લાગ્યા. એ ગરીબ વિધવા માતા હોય તો એને પેન્શનના પૈસા મળે છે, વડીલ હોય તો વયવંદનાના પૈસા મળે છે, કિસાન હોય તો એને કિસાનના પૈસા મળે છે, દીકરો કે દીકરી ભણતું હોય તો એને શિષ્યવૃત્તિના પૈસા મળે છે, માતા ધાત્રી હોય કે સગર્ભા હોય તો એને પણ જે કંઈ પણ સરકારી યોજનાઓના લાભ મળે છે. આવા 58 કરોડ લોકોના ખાતા ખોલ્યા છે. આ ભારત દેશની અંદર બહુ મોટી વાત છે. ભૂતકાળમાં કોંગ્રેસના નાણામંત્રી પી ચિદમ્બરમ લોકસભાના ફ્લોર ઉપરથી એવું બોલ્યા છે કે આ દેશની અંદર ડિજિટલ સંભવ નથી, આ બધી વાતો થાય છે. પરંતુ એ વાતો થતી નથી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ એના પાછળ સતત પુરુષાર્થ અને પરિશ્રમ કરી અને લોકો સુધી પહોંચવા માટે એ ડિજિટલાઇઝેશનનો પણ યુગ એણે શરૂ કર્યો કે આજે આપ સૌ કોઈ વિદિત છો કે સામાન્ય એવી હાથગાડી ઉપર શાકભાજી વેચતો હોય, ચાની લારી પટરી રહેડી પટરીવાળો હોય, એ પણ ડિજિટલ યુગ સાથે જોડાઈને સીધા પૈસાનું ભુગતાન કરી શકે છે અને પૈસાનું ભુગતાન મેળવી શકે છે. આ 86 કરોડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે.
સામાન્ય વસ્તુ નથી. આ દેશની અંદર 86 કરોડ, આખા વિશ્વની કેટલાય દેશોની સંખ્યાઓને ભેગી કરો ત્યારે આ સંખ્યા બને છે. આ 86 કરોડ ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે. 81 કરોડ લોકોને મફત અનાજ આપ્યું છે. કોરોનાના કાળની અંદર જ્યારે સમગ્ર વિશ્વ સ્તબ્ધ હતું, કેટલાય વિશ્વની આર્થિક વ્યવસ્થાઓ પડી ભાંગી હતી, એવા સમયે પ્રધાનમંત્રીશ્રીએ સામાન્ય વ્યક્તિની કરોડરજ્જુની સાથે જેમ ઊભા રહી અને એક સામાન્ય પરિવારનો દીકરો ઊભો રહી એ પ્રમાણે પરિવારની સાથે ઊભા રહી અને 81 કરોડ લોકોને મફત અનાજ આપ્યું છે. 50 લાખથી વધારે 50 લાખ કરોડ રૂપિયાને જેટલી મોટી રકમ ગરીબ લોકોના બચાવ્યા છે. કઈ રીતે? આપને બધાને જાણો છો કે દવાઓ, મેડિકલ ક્ષેત્રે કેટલાક એવા રોગો છે કે જેના માટે રોજ દવા ખાવી પડે. ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે. આવા રોગો વધવાને કારણે મોંઘી દવાઓ થતી હતી. એ મોંઘી દવાઓમાં છુટકારો મળે અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય અને એટલા કરોડ, 50 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી એ જન આરોગ્યના કારણસર એ દવાની દુકાન ઉપરથી એને દવા આપવામાં આવે છે. 25 કરોડ લોકોને ગરીબી રેખાથી મુક્ત કર્યા છે. આખું વિશ્વ અચંબિત છે કે આટલી ગરીબી રેખાથી મુક્ત કઈ રીતે થાય. 25 કરોડ લોકોને ગરીબી મુક્ત કર્યા છે અને મધ્યમ વર્ગના લોકોને તમે બધાને ધ્યાનમાં હશે કે હમણાં છેલ્લે 12 લાખ રૂપિયા સુધીનું આવકની મર્યાદા પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ટેક્સની અંદર માફ કરી દીધી છે અને 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લઈ ગયા છે. 4 કરોડ લોકોને ઘર આપ્યા. દરેકને ઘરનું સ્વપ્ન હોય, એ ઘર ન થઈ શકે તો એવા ગરીબ લોકોને પ્રધાનમંત્રીશ્રીએ ઘર પણ આપ્યા છે. અને એ પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પંડિત દીનદયાળ આવાસ યોજના હોય, આંબેડકર આવાસ યોજના હોય, આવા તમામ આવાસ યોજનાઓના માધ્યમ દ્વારા ગામડાના લોકોને પણ લાભ આપ્યા છે, શહેરના મધ્યમ પરિવારના ગરીબ લોકોને પણ લાભ આપ્યા છે. આ આંકડાઓ આપની પાસે એટલા માટે પુનરાવર્તિત કરી રહ્યો છું. આપણે અગાઉ પણ આ જોયું છે, જાણ્યું છે. તેમ છતાં પણ આપણા માધ્યમથી લોકો સુધી માનનીય પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષનો સાતત્યપૂર્ણ જે વિકાસ થયો છે એ વિશ્વાસમાં પરિવર્તિત થવાનું કારણ આ કામ છે. આ વિશ્વાસમાં પરિવર્તિત થવાનું કામ છે. એટલા માટે આ ફિગર્સ અને ફેક્ટ આપની પાસે છે. એવા શ્રમિકોને આઈડેન્ટિફાઈડ કર્યા. 31 કરોડ શ્રમિકોને આઈડેન્ટિફાઈડ કરી અને પ્રધાનમંત્રી શ્રમિક યોજનાના સંદર્ભથી એમને 31 કરોડ લોકોને, શ્રમિક ભાઈઓને કાર્ડ પણ આપવામાં આવ્યા છે. 7 લાખ કિલોમીટરના રસ્તાઓ બન્યા છે. આવા અનેક કાર્યો ફીચર્સના થયા છે. અહીં કચ્છની સ્થાનિકની વાત કરીએ તો માનનીય સાંસદશ્રીએ વાત કરી છે, પરંતુ બ્રોડગેજમાં રૂપાંતરિત, ભુજથી કરીને નલિયા સુધીનું બ્રોડગેજનું રૂપાંતરિત થયું છે. આવનારા દિવસોમાં અનેક રસ્તાઓ નેશનલ હાઈવે ચતુર્માર્ગી થઈ રહ્યા છે. આપને સૌને વિદિત છે કે એક નવી રેલવેનો કોરિડોર આખો રણના સીમાડા ઉપરથી છેક લખપત સુધી એ પણ પ્રોજેક્ટ મંજૂર કરેલો છે. આવનારા દિવસોની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે અનેકવિધ વિકાસના કાર્યો કચ્છની અંદર પણ લાવી રહ્યા છે. એ કચ્છની અંદર આ કચ્છ એ આખા ગુજરાતનું ગ્રોથ એન્જિન છે. એ ગ્રોથ એન્જિન જ્યારે થઈ રહ્યું છે એ સંદર્ભના આજના આ 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની વાત આપની સમક્ષ મૂકી છે. અપેક્ષા છે આપ સમક્ષ કે આપ સૌ કોઈ આ વાતને, આ વિષયને ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા જે આપના સમક્ષ મુકાઈ છે જન સુધી પહોંચે અને આ વાતને યાદ અપાવવાથી જેથી માનનીય પ્રધાનમંત્રીશ્રીના જે લાંબો દીર્ઘકાળ જે છે સેવામય છે, 18 કલાક સુધી એમણે કામ કરી અને લોકોનો વિશ્વાસ આ કામોને કારણે હાંસલ કરેલો છે. એટલા માટે લોકોનો સતત આશીર્વાદરૂપી જનાદેશ એમને મળતો રહ્યો છે. ધન્યવાદ. ભારત માતા કી જય.